જૂનાગઢમાં પોલીસને શર્મસાર કરે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। જૂનાગઢમાં પોલીસ કર્મચારીની પત્નીએ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। આ સાથે સ્થાનિકોમાં પોલીસ કર્મચારી પતિ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ પોલીસ કર્મચારીની પત્નીએ તેના પતિના કારણે આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી છે। જૂનાગઢમાં રહેતી ભાવિશા ભરતભાઈ બાબરિયાના નામની મહિલાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી। તેનો પતિ પોલીસ કર્મી છે અને મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। મૃતક મહિલાના પિતાના જણાવ્યા અનુસાર આશિષ તેની પત્ની ભાવિશાને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતો હતો। ભાવિશાના પિતાના જણાવ્યા અનુસાર આશિષને અન્ય મહિલા સાથે આડા સંબંધો હતા, જે કારણે તેની અને ભાવિશા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા। તે દરમિયાન આશિષ તેની સાથે મારઝૂડ કરતો, આ સાથે તેના પર માનસિક અને શારીરિક ત્રાસ પણ ગુજારતો હતો, જે કારણે ભાવિશાએ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી। પછી એને ત્યાં લેતા વારંવાર ટોર્ચર કરતો, મારતો, અન્ય કૃત્ય કરતો અને 40 કલાક લગી છાતી માથે બેઠો રહીએ। 18 કલાક મારે, જેમ પોલીસ વાળો જેમ કેદીને જેમ મારે એ મારી દીકરીને 28 દિવસ માર્યો। હું કહું સમાજનો ડર છે, પાછળ 2 દીકરીઓ છે, એટલે આપણું નામ મોટું છે, હું ભુવાતા તરીકે ગામમાં છું, કોઈ આપણને કોઈ ન કહેવો જોઈએ, એટલા માટે કંઈ ન કર્યું। છતાં ભાવિશાએ આશિષને 2-3 ફોન કર્યા, મેસેજ કર્યા, એને ફોન ઉપાડ્યો નહીં। પછી એણે કીધું કે હવે આ જીવન જીવીને શું કરું, મારા પપ્પાની ઇજ્જત જાય અને મને એટલું કર્યું ને કોઈ મને ન્યાય નથી દેતું અને આશિષ દયાતર ફોન ઉપાડતો નથી, મને ચા ઓલું કરતો નથી અને એની અન્ય સ્ત્રી હારે સંબંધ હતા। એ પોતે પોતાની વિડીયો કોલમાં બોલે છે કે માતરવાણિયા ગામમાં મારે છે, જૂનાગઢમાં મારે લફરું છે, પોલીસ સ્ટાફમાં મારે લફરું છે, એટલા માટે મારી દીકરીને મારી અને છેલ્લે જીવ લઈ લીધો। પીખોર ગામના ભરતસિંહ બાબરિયા છે, એમની દીકરી ભાવિશાબેન છે, તે માતરવાણિયા ગામના આશિષ દયાતર સાથે એમના 5 વર્ષ અગાઉ લગ્ન થયેલ હતા। તેમની સાથે ત્યાં સાસરે હતી। આ જે યુવક છે આશિષ દયાતર, તે પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે અગાઉ મેંદરડા ખાતે ફરજ બજાવતા હતા અને પરિવાર સાથે બંને પતિ પત્ની મેંદરડા ખાતે સરકારી ક્વાર્ટરમાં વસવાટ કરતા હતા। એ દરમિયાન મરણ જનાર જે દીકરી છે ભાવિશાબેન, તેમને એવો ખ્યાલ આવેલ કે પોતાના પતિને અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધો હોય, જે બાબતે તેઓએ પોતાના પતિને આ બાબતે ઠપકો આપતા તેમના પતિએ તેમ ઉશ્કેરાય અને અવારનવાર તેમની સાથે મારઝૂડ અને માનસિક ત્રાસ આપતા હતા। આ બાબતથી કંટાળી જઈ અને પોતાના પતિને અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધો હોવાથી માનસિક તાણમાં હોવાને કારણે આજે ભાવિશાબેન નામની દીકરી છે તે ગળે ટૂંપો ખાઈ અને આત્મહત્યા કરેલી છે। આ બાબતે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને મરણ જનાર દીકરીના પિતા ભરતસિંહ પુનાભાઈ બાબરિયાની વિગતવારની ફરિયાદ BNS કલમ 108, 85, 115(2) મુજબ લઈ અને દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ હાલ ચોરવાડ PI શ્રી સમીર મંદ્રા કરી રહેલ છે।